ઉનાળાની આવી ગરમીમાં વધારે કિચનમાં ઊભા રહ્યા વગર 10 થી 15 મિનિટમાં બની જાય, હેલ્ધી પણ હોય અને સાથે બધાને ભાવતી સાઉથ ઇન્ડિયન વાનગીનો સ્વાદ અને એક જ વાનગીમાં પેટ ભરાઈ જાય, જેને વન પોટ મીલ પણ કહી શકાય તેવી વાનગી બનાવવા માટે અહીં અડધો કપ ઘરમાં વાપરતા કોઈ પણ ચોખાને પાણીથી સાફ કરી અડધી કલાક પાણીમાં પલાળી અને રાખ્યા હતા, જે સરસ પલળી ગયા છે. એ જ રીતે 1/3 કપ તુવેર દાળને પણ પાણીથી સાફ કરી પલાળી અને અડધો કલાક રાખી હતી, તો તે પણ પલળી ગઈ છે. તેની સાથે જ ઘરમાં જે પણ વેજીટેબલ્સ હોય ને તે સમારી લેવાના. અહીં મેં બટાકા, ફ્લાવર, ગુવાર, ગાજર, દૂધી અને વટાણા લીધા છે. આ સિવાય તમારે જે ઉમેરવા હોય અથવા જે સ્કીપ કરવા હોય ને તે કરી શકાય. બનાવવાની શરૂઆત કુકરમાં પાણી સહિત જ પલાળેલા ચોખાને અને પાણી સહિત જ પલાળેલી તુવેરની દાળ છે ને તે કુકરમાં ઉમેરી દેવાની. સાથે જ સમારેલા બધા વેજીટેબલ્સ પણ દાળ ચોખાની સાથે ઉમેરવાના છે. અને હા, 1 લીલા મરચાં અને 1/4 ઇંચ આદુના ટુકડા પણ ઉમેરવાના. વેજીટેબલ ઉમેરવા સમયે હું ગુવાર ઉમેરતા ભૂલી ગઈ હતી, તો તે પણ અત્યારે હું ઉમેરી દઈશ. સાથે જ અડધી ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દેવાનું. હવે આ કુકરને ગેસની મીડિયમ ફ્લેમ પર રાખી દેવાનું છે અને આ સમયે તેમાં 1/2 લીટર જેટલું પાણી ઉમેરવાનું. દાળ અને ચોખાનું પાણી લગભગ ઓલરેડી 1/4 લીટર જેટલું હતું જ, એટલે ટોટલ 1 લીટર જેવું પાણી થયું અને થોડું વધારે પાણી થાય તો પણ કંઈ વાંધો નથી. હવે આ બધામાં એક હુંફાળ આવે ને ત્યાં સુધી ગરમ થવા દેવાના છે. એકાદ મિનિટમાં જ બધું ઉકળવાની શરૂઆત થાય ને એટલે કુકરનું ઢાંકણ ઢાંકી દઈ સીટી લગાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 4 સીટી કરી લેવાની છે. સીટી થઈ અને કુકર જ્યારે ઠંડુ થઈ જાય ને એ પછી ઢાંકણ ખોલતા જ અહીં જુઓ, દાળ, ચોખા, ઉમેરેલા વેજીટેબલ સરસ સ્ટીમ થઈ ગયા છે. હળદર, મીઠું ભળી ગયા છે એટલે કલર પણ સરસ આવ્યો છે. પાણી પણ માપનું થયું છે. ટૂંકમાં પાણી વધારે હોય તો કોઈ જ વાંધો નહીં આવે, કારણ કે આજે આપણે સાઉથ ઇન્ડિયન વન પોટ મીલ સાંભાર રાઈસ બનાવીએ છીએ. તો હવે એક સ્પેશિયલ વઘાર પણ કરી લઈએ એટલે ફટાફટ વાનગી બની અને તૈયાર થાય. તેના માટે જાડા તળિયાવાળી કઢાઈને ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું. ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, સાથે ચણા દાળ અને અડદની દાળ અડધી ટીસ્પૂન તેલમાં ઉમેરવાના. તેની સાથે સૂકા લાલ મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ સાતળશું. વઘારમાં રાઈ જીરું ફૂટવા લાગે અને બંને દાળ ગોલ્ડન બ્રાઉન સતરાઈ જાય ને એટલે આ સમયે સહેજ એવી હિંગ ઉપરથી ઉમેરી મિક્સ કરી ટુકડા કરેલા આદુ મરચાં વધારે ઉમેરવાના. સાથે જ એક મીડિયમ સાઇઝની ડુંગળીના પણ ટુકડા કરી અને ઉમેરી દેવાના અને મિક્સ કરતા જઈ ડુંગળી ગુલાબી બ્રાઉન થાય ને તેવી સાતળવાની છે. લગભગ 1 જ મિનિટમાં પારદર્શક ગુલાબી બ્રાઉન આવી ડુંગળી સતરાઈ જાય ને એટલે એક મોટા ટમેટાના ટુકડા પણ ઉમેરી દેવાના અને બધું મિક્સ કરવાનું. ટમેટાને અહીં સોફ્ટ થવા દઈશું. સાથે સાથે મસાલા પણ કરી લઈએ. તો અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, ફક્ત વઘાર પૂરતી જ એટલે કે 1/8 ટીસ્પૂન હળદર પાવડર, એ જ રીતે વઘાર પૂરતું 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું, કારણ કે હળદર અને મીઠું આપણે દાળ, ચોખા અને વેજીટેબલ્સ બાફવામાં ઉમેરેલું જ છે. તેની સાથે સાઉથ ઇન્ડિયન સાંભાર મસાલા પાવડર 1 ટેબલસ્પૂન ઉમેરવાનો છે. બધું સરસ રીતે વઘારમાં સાતળશું જેથી મસાલાની ફ્લેવર છે ને તે ઉભરી અને બહાર આવે. બસ મસાલાની વઘારમાં સરસ સુગંધ આવવા લાગે અને વઘાર સરસ સતરાઈ જાય ને એટલે તેમાં 1 થી 1.5 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી બધું ઉકળવા દેવાનું છે. આ વઘાર ઉકળવાની શરૂઆત થાય ને એટલે આ સમયે ટમેટા પણ સોફ્ટ થઈ ગયા હશે, તો અડધો કપ જેટલો આંબલીને પલાળી બનાવેલું પાણી છે ને તે ઉમેરી દેવાનું. અહીં આંબલીને બદલે લીંબુ પણ વાપરી શકાય છે, પરંતુ આંબલી ઉમેરશો ને તો ઓરિજિનલ સાંભાર રાઈસ બની અને તૈયાર થશે. બસ આંબલીનો પલ્પ પણ મિક્સ થઈ અને આ બધું સરસ ઉકળવા લાગે ને એટલે આ સમયે સ્ટીમ કરેલા દાળ, ચોખા, વેજીટેબલનું મિશ્રણ હતું ને તે ઉકળતા વઘારમાં ઉમેરી દેવાનું છે. ધીમે ધીમે કરતા અહીં બધા દાળ, ચોખા અને વેજીટેબલ્સ ઉમેરાઈ ગયા છે. એ પછી વઘારમાં બધું મિક્સ કરતા જઈ મીડિયમ ફ્લેમ પર એટલું ઉકાળવાનું કે આ વઘાર બધામાં બરાબર મિક્સ થઈ જાય, સ્વાદ અને સુગંધ એકદમ સરસ બેસી જાય અને થોડું એવું આ મિશ્રણ ઘાટું થઈ જશે. 1 થી 1.5 મિનિટ ઉકાળતા અહીં આપણે વન પોટ મીલ સાંભાર રાઈસ બની અને તૈયાર થઈ ગયા. વેજીટેબલ્સ સાથે દાળ, ચોખાના ગુણ અને સાથે જ સાઉથ ઇન્ડિયન સાંભારના સ્વાદ સાથે થોડું નવું છતાં ટોટલ 15 મિનિટમાં તૈયાર થઈ જતા આ ફ્લેવરફુલ સાંભાર રાઈસને હવે ઉકાળ્યા પછી વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને ગેસ પરથી નીચે ઉતારી લઈ ગરમા ગરમ આ સાંભાર રાઈસ જમવામાં પાપડ, દહીં અથવા મનપસંદ અથાણા અને સલાડ સાથે પીરસો કે પછી એમ જ ખાઓ. કોઈ પણ રીતે ઝટપટ બની જાય અને એક જ વાનગીમાં પેટ ભરાઈ જશે અને સાથે હેલ્ધી પણ એટલું, કારણ કે વેજીટેબલ્સ પણ આવે છે, ઓછા તેલમાં બની જાય. તો એક વખત
વખત આ રીતે સાંભાર રાઈસ બનાવી લેશો ને એટલે પછી રેગ્યુલર બનાવતા વઘારેલા ભાત કે વઘારેલી ખીચડી બનાવવાનું ભૂલી જશો. અને જો એ પણ ભાવતા હોય ને તો એ બનાવો ને સાથે સાથે સાંભાર રાઈસ બનાવો એટલે સાઉથ ઇન્ડિયન વાનગીની અલગ અલગ વસ્તુ બનાવવાની ઝંઝટ પણ નહીં રહે. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને ઉનાળામાં બધાને ભાવે, પેટ ભરાઈ જાય અને ઓછા સમયમાં બની જતો 1 પોટ મીલ સાંભાર રાઈસની રેસીપી બતાવી. ચોક્કસથી બનાવજો અને પછી કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. સાથે સાથે જ કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.